હેલો, જય શ્રી કૃષ્ણ. મારું નામ ટ્વિંકલ ભરતભાઈ સોઢા છે. અત્યારે હું તમને એ માટે કહેવા માટે આ વિડીયો બનાવી રહી છું કે મારા મેરેજ જે છે 16/11/2025 રોજ થયેલા હતા લાઈફલાઈન યુનાઇટેડ ફાઉન્ડેશન દ્વારા. લાઈફલાઈન યુનાઇટેડ ફાઉન્ડેશન એ સુરતની સંસ્થા છે અને એના થકી મને મારો જીવનસાથી મળ્યો છે, જે સ્વભાવે બહુ જ સારા છે. એના માટે હું લાઈફલાઈન યુનાઇટેડનો દિલથી આભાર માનું છું. તેના પ્રમુખ જે છે નીતાબેન નારિયા, તેને અસલ મને મા જેવો પ્રેમ આપેલો છે. સાથે ઘનશ્યામભાઈ ઇટાલિયા પણ એક પિતાની ફરજ નિભાવેલી છે. લાઈફલાઈન યુનાઇટેડ એક ખાલી સંસ્થા નથી, બટ એ એક દીકરીનું એવું ઘર છે કે જ્યાં એને એની માની હૂંફ મળે છે અને પ્લસ એના પિતાનો સાયો મળે છે. કોઈ દીકરીના મા બાપ હોય ના હોય એનાથી કોઈ ફેર નહીં પડે, બટ જે એ સંસ્થાના જે પ્રમુખ જે છે નીતાબેન અને જે ઘનશ્યામભાઈ, એ માતા પિતાની ફરજ છેલ્લા ઘણા વર્ષોથી નિભાવે છે દીકરીઓ માટે. હું એમનો દિલથી આભાર માનું છું કે એમને મારા જીવનમાં જે અટકેલી મારી ગાડી હતી એ ફરીથી શરૂ કરવા માટે મને મારું જીવનસાથી મારા જનકને મળાવ્યા છે. એનો સ્વભાવ બહુ સારો છે. આ સંસ્થા કોઈ મેરેજ બ્યુરો કે એ રીતે નથી ચલાવતા, બરોબર. એ એક એવું પાત્ર તમારા માટે ગોતી દે કે જે તમારા માટે સારું હોય, પ્લસ તમારી જિંદગી જે છે એ બનાવી આપે છે. એ કોઈ એવો મેરેજ બ્યુરો નથી કે જ્યાં ખાલી પાત્રની અરસપરસની ચોઈસ જોઈને તમને મેરેજ કરાવી આપે, એવું બી નથી. ત્યાં સંપૂર્ણ જવાબદારી એ લોકો 15 વર્ષની લે છે કે મેરેજ પછી બી જો દીકરીને કોઈ પ્રોબ્લેમ હોય તો એ લોકો એની સંપૂર્ણ જવાબદારી નિભાવે જ છે. સાથે સાથે જીવનમાં આવતા સુખ દુઃખ તો આવતા જ હોય દીકરીના જીવનમાં, તો બી તે ક્યારેય કોઈનો સાથ છોડતા નથી. નીતાબેનનો સ્વભાવ અસલ એક મા જેવો જ છે. અને પ્લસ ઘનશ્યામભાઈ ભાઈ એક પિતાની ફરજ નિભાવે છે. એમને મારું કન્યાદાન કરેલું હતું, બરોબર. મારા મેરેજની સંપૂર્ણ જવાબદારી નિભાવેલી હતી. એની પહેલાં અમે પ્રી વેડિંગ જે કરેલું હતું એ બી સારી રીતે ફૂલ સપોર્ટથી એમને કરાવ્યું હતું. સંસ્થાએ ખાલી પાત્ર શોધી નથી આપ્યું, પણ સંસ્થાએ એવો સપોર્ટ આપ્યો છે કે જેથી ભરીને જીવનભરમાં મને ક્યારેય કોઈ મુશ્કેલી નહીં આવે. મારા માટે એવું પાત્ર ગોતી દીધું છે કે જે મને મારા જીવનના ડગલે ને પગલે મારી સાથે રહેશે. હું આ સંસ્થાનો જેટલો આભાર ગણું એટલો ઓછો છે, કેમ કે એને મારું જીવનનું જે અધૂરાપણું હતું એ પૂરું કરેલું છે. આ વિડીયો થકી હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે જે બી કંઈ અસામાજિક તત્વો જે સંસ્થા વિરુદ્ધ ખરાબ વાતો કે ખરાબ વર્તન ફેલાવે છે તે બહુ ખોટું કરી રહ્યા છે. જે દીકરીને અને જેના થકી જેનું થયું હોય, જેના જીવન ઉપર જે વીતી હોય અને એની વચ્ચેથી એમનો હાથ પકડીને જે દીકરીનું જીવન સંપૂર્ણપણે એ સારા રસ્તે ચલાવે છે, એ દીકરીને જ એને આભારની ખબર હોય. હું એની એવી 5000માંથી એક એવી જ દીકરી છું કે જેમનો સાથ જે છે, બરોબર, એમને મને ફૂલ સપોર્ટ કરેલો છે. મારી સગાઈથી લઈને મારા લગ્ન સુધીનો તમામ ખર્ચ ઉપાડેલ છે અને સાથે મારા મા બાપ બનીને એવી ફરજ નિભાવેલી છે કે કોઈ જે અનાથ દીકરી હોય, બરોબર, એને બી એવું થાય કે ના, એ જે કરે છે એ મારા મા બાપ કરતાં બી વિશેષ છે. દીકરીઓ કે કોઈ બાળક માટે ભગવાન સ્વરૂપ હોય છે, પણ જે દીકરીના મેરેજ થતા ના હોય એ એની પીડાને કોઈ સમજી ના શકે. પણ આ જે સંસ્થા, એ ખાલી હું સંસ્થા કહીશ તો એની માટે બહુ નાનો શબ્દ છે. મારું તો એ બીજું પિયર જ છે. એટલે જનક મહેલ જે છે એ બહુ જ સારું એવું એ સંસ્થા કામ કરે છે. અને પ્લસ જે નીતાબેન અને જે ઘનશ્યામભાઈ જે છે, બરોબર, એને હું ફૂલ સપોર્ટ કરું છું કે એ લોકો જે છે મા બાપની ફરજ નિભાવે છે અને એને મારા બી મા બાપ બનીને મારી જિંદગી એમને સવારી જ છે. અત્યારે હું જે કહી છું, મારા માટે સારું પાત્ર મને મળ્યું છે, બરોબર, હું એના થકી જ છે અને એના બદલ હું એમને દિલથી મારો આભાર માનું છું. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.